તો હાલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। તો આજે અમે જવાના છીએ કાકેડી, જ્યાં રામકથા બેવાની છે મોરારી બાપુની। તો ત્યાં જે કામ તૈયારી હાલે છે, મંડપ ને એવું બધું, તો તમને ત્યાં જઈને બતાવશું હું કામ હાલે છે અને રસ્તો પણ બતાવશું। તો તમને શું છે રસ્તો ત્યાં પૂગવામાં તમને અનુકૂળતા પડે। તો અહીંથી અમે તલગાજડાથી જઈએ છીએ, જોઈ શકો છો આ તલગાજડાનું બોર્ડ છે ને આ સોમનાથ વાળો હાઈવે છે ને આ બાજુ ભાવનગર નેશનલ હાઈવે છે અને સાઈડમાં અહીંયા પાણીનું પરબ ને એવું રાખેલું છે। તો બને રહે તમારા વિડીયોમાં, તો તમને ત્યાં જઈને બતાવીએ। તલગાજડા વટી ગયા અને એની પછીનું ગામ તરેડ પણ વટી ગયા છે। અત્યારે હવે કાકેડી 2 કિલોમીટર રહ્યું છે, તો તમને ત્યાં જઈને બતાવશું। તો અત્યારે આ જો રસ્તાનો મસ્ત મસ્ત વ્યૂ, બધા પાણી ને ખૂબ ખૂબ તો ફાઇનલી મિત્રો અમે પૂકી ગયા છીએ કાકેડી। તો અત્યારે અહીંયા અમે આવી ગયા છીએ, થોડુંક મહાદેવનું મંદિર હતું ને જોઈ શકો છો આ નદી છે બાજુમાં, ખૂબ સરસ નજારો છે ને આ ભાઈ જો એનું શૂટિંગનું કામ ખૂબ થતી ગયું છે, થોડાક આંટા મારે છે, ખૂબ સરસ નજારો જોવે છે ને આ બાજુ છે મહાદેવનું મંદિર। તો મહાદેવના મંદિર ખૂબ મસ્તીનું છે, જોઈ શકો કલર પણ થઈ ગયો છે ને ગામમાં પણ આ બધા મકાનને આવો જ કલર કરે છે, કારણ કે કથાઓના કારણે ગામમાં ખૂબ રોનક દેખાય એના કારણે, એટલે ખૂબ મસ્તનો લાગે એટલા માટે કલર કરે છે ને જોઈ શકો છો આ બધું આવો નજારો છે। તો મિત્રો હવે થોડોક અહીંયા ખૂબ મસ્ત નજારો ને એવું છે, એટલા માટે ફોટા થોડાક મસ્ત પાડી લઈ ને અહીંયા જો અમારી ગાડી અહીંયા મૂકી દીધી છે ને અહીંયા લોકેશન ઉપર જો આ લોકેશન ઉપર થોડાક ફોટા પાડી લઈ। તો હું છે ક્યારેક આમ વોટ્સઅપ ડીપી સારી ચડાવી તો ચડાવવા થાય, સારો ચડાવ હોય તો ચડાવવા થાય ને આ ભાઈ જો ઠેલો બેલો લઈને તૈયાર થઈ ગયા છે। ભાઈ ફોટો પાડવો છે મસ્ત, તો હવે થોડોક ફોટો શૂટિંગ કરી લઈએ, ત્યારબાદ તમને આગળની લોકેશન પર લઈ જઈએ। તો બને રહેજો વિડીયોમાં, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ તમે ખાસ કરીને કરી દેજો। જય શ્રી રામ, હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ। ફાઇનલી મિત્રો અત્યારે મહાદેવના દર્શન કરીને ફોટા પાડીને અત્યારે આવી ગયા છીએ આપણે આ બાજુ જ્યાં કથાનું કામકાજ ચાલી રહ્યું છે। તો પાછળની આ વાડીઓ બધી ખાલી થઈ રહી છે, કારણ કે જો આ મંડપનું પણ કામ હાલે છે, ડ્રમ ને એવું બધું ને આ ભાઈ જો કંઈક વિચારમાં પડી ગયા છે હવે શું કરવું એમ, કારણ કે એને કંઈ આમ આઈડિયા નથી આવતો શું કરવું છે। હવે ભૂખ ને એવું લાગી ગયું છે ને ગાડી આખીને પણ થાકી ગયા છે હવે આવી, એટલા માટે હવે કંઈક ખાવા પીવાનો ઇંતજામ કરશું ને આ બાજુ જો આ ટ્રેક્ટર ને એવું બધું છે। ટ્રેક્ટરથી હું છે વરસાદ આવ્યો કે નહીં એટલા માટે અહીંયા બધું પાણી ભરાઈ ગયું હતું, એટલા માટે થોડોક સાફ સફાઈમાં મોડું થઈ ગયું છે ને આગળની જો આ બધી વાડીઓ છે, આ પછી આગળની આ છે, આ બધી વાડીઓમાં આગળનું આયોજન થઈ જશે ને આ JCBમાં જો આ બધું આ ભરીને લાવે છે, કારણ કે કાંઈક અમુક વસ્તુમાં કાંઈક ભરતીની જરૂર હોય એટલા માટે એ નાખવું પડે છે ને આ જો આ મિત્રો આ બધું ભરીને લાવે છે આગળની। તો તમને આગળ બતાવશું। હજી તો તમને એમ લાગશે કે જે કથા નાની થશે, પણ હું છે જે મહિના દીની વાર છે, એટલે 1 મહિનાની અંદર તો ઘણું બધું તૈયાર થઈ જશે અને ઘણું બધું આમ તમને લાગી જશે કે આ બાકી નહીં મોટી કથા થશે અને ખૂબ મોટો જગ્યા છે, એટલે ખૂબ કથા થવાની છે મોટી। અત્યારમાં તમને લાગશે કે નાનું છે, પણ આગલા વિડીયોમાં તમને બતાવશું ને ત્યારે ખૂબ મોટું થશે। મિત્રો અત્યારે શું છે અમે ઓલો સામાન ને હું થોડુંક ફેરવવાનું હતું, ત્યાં બોલેરામાં શું છે ફ્રીજ ને હું ભરેલું છે, તો આમાં આગળ જગ્યા ઉપર શિફ્ટિંગ કરવા જવાનું છે, આગળ મેકવા જવાનું છે। તો અહીંયા મેકતા આવીએ ને હાલો તમને પછી ત્યાં જઈને તમને બતાવશું। તો આ ભાઈ બે ગયા છે અંદર, જુઓ આ ભાઈ પણ અંદર બે ગયા છે, તો હવે આ ગાડી લઈને જવાનું છે। તો બને રહેતો વિડીયોમાં, તો વિડીયો બતાવશું ને ગાડી લઈને જઈએ તો ત્યાંથી અંદર બતાવીએ પાછળ હું ભરેલું છે। તો બને રહેતો અમારા વિડીયોમાં। તો ફાઇનલી મિત્રો અમે સામાન લઈને પહોંચી ગયા છીએ અમારી જગ્યા ઉપર ને અત્યારે તો તમને બતાવી દો, આ ભાઈ તો બેસી ગયા છે શાંતિથી
કેમ લાગ્યો ફાવી જાય મને બોલેરો આવી જઈને તો હવે આ દરવાજો અહીંથી ખોલીને હાલો તમને અંદર બતાવે છે અંદર હું ભેરું છે અંદર તમને બતાવો વિડીયોમાં